કેશોદ પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર રખાતા ચોખાના ગોડાઉન પર દરોડા પાડ્યા. કેશોદ પુરવઠા વિભાગે ગેરકાયદેસર રખાતા ચોખાના ગોડાઉનમાં પાડ્યા દરોડા. કેશોદ નેશનલ હાઈવે પીપળી પાટિયા નજીક આવેલ ગોડાઉનમાં બાતમી આધારે દરોડા. પુરવઠા વિભાગ ટીમે શંકાસ્પદ ગેરકાયદેસર ચોખા ભરેલ 249 બેગ કરી જપ્ત. 12,910 કિલો પર કિલો 39 લેખે 5,34,90 લાખની કિંમતનો જથ્થો કરાયો સીઝ. મામલતદાર SR મહેતા, પુરવઠાના મામલતદાર SJ કમાણી, ઓફિસ સ્ટાફના NR વ્યાસ સહિતના અધિકારી દરોડા દરમિયાન રહ્યા હતા હાજર. સલીમ બોદુભાઈ આગવાન નામના શખ્સ વિરુદ્ધ પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી. આગળની કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્ત મોકલાઈ. બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ. સંદીપ મહેતા, કેશોદ મામલતદાર. અમને બાતમી મળેલી કે વેરાવળ જૂનાગઢ હાઈવે ઉપર પીપળીધાર નામે ઓળખાતી જગ્યાની બાજુમાં આવેલી દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને રાખવામાં આવેલ છે. જે બાતમીના આધારે તુરંત જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી અને ત્યાં સલીમ અગવાન નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાં ચોખાનો જથ્થો મળી આવેલ છે. જે 249 બાચકા ત્યાં હતા. એનો વજન કરાવતા કુલ 12,910 કિલો ચોખાનો જથ્થો મળી આવેલ છે. જેની પ્રતિ કિલો 39 રૂપિયા લેખે એની કુલ કિંમત 5,03,490 જેટલી થાય છે. આ જથ્થાને અમે તુરંત સીઝ કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણસર કાર્યવાહી માટે મોકલી આપેલ છે.